નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે। હવે અમને તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવા જે છે જેલની બહાર આવી શકે એવી વાતો સામે આવી રહી છે। એમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હવે તેઓ જેલની બહાર આવશે। નવરાત્રિના પહેલા દિવસે ચૈતર વસાવાને જામીન મળ્યા છે। હાઈકોર્ટે શરતોને આધીન એમને જામીન આપ્યા છે અને આ તમામ સમાચાર હાલ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે। શું છે હકીકત એ તો તમને આજના વિડીયોમાં અંત સુધીમાં જરૂરથી ખબર પડી જશે। ચૈતર વસાવા જે છે હવે આદિવાસી સમાજના સિંહ જેવો લોકો કહેતા હતા અને હવે તેઓ બહાર આવી શકે એવી શક્યતાઓ છે અને એમને જામીન પણ મંજૂર થયા છે। શું છે અપડેટેડ માહિતી? વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે, જેમાં નવરાત્રિના પહેલા દિવસે આ જામીન મળ્યા છે। હાઈકોર્ટે અમુક શરતોને આધીન, જેમાં 1 વર્ષ સુધી પોતાના મત વિસ્તાર જે છે એમાં ન જવા માટેની પણ શરત છે। ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ કરી હતી। ઉલ્લેખનીય છે, લાફાખાંડમાં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતના એ પ્રમુખે જે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ એમનો કેસ ચાલી રહ્યો હતો, એમની ધરપકડ કરવામાં આવી હતી। ડેડિયાપાડા ખાતે જે પ્રાંત અધિકારીની ઓફિસ છે એમાં લાફાખાંડમાં ચૈતર વસાવા 5 જુલાઈના રોજ જેલમાં ગયા હતા। 5 જુલાઈના રોજ બાદ એક તારીખો સામે આવી રહી હતી। અનેક એમની તારીખો મંજૂર નહોતી થઈ શકતી કારણ કે અલગ અલગ કારણોસર એમની સુનાવણી જે છે હાથ ધરવામાં આવી શકે એમ નહોતી। ત્યારે હવે ફાઇનલી હાઈકોર્ટ દ્વારા એમની સુનાવણી હાથ ધરવામાં આવી છે અને એમાં ચૈતર વસાવા જે છે એમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। 1 વર્ષ માટે ચૈતર વસાવા જેલની બહાર રહેશે એવી વાતો સામે આવી રહી છે। એવા સમયે ચૈતર વસાવા એક આદિવાસી સમાજના નેતા તરીકે નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારોમાં નોંધપાત્ર સમર્થન ધરાવે છે। આપના નેતાઓ જેમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો સમાવેશ થાય છે। એમણે આ કેસને રાજકીય દબાણનું પરિણામ ગણાવ્યું હતું, પરંતુ હવે જે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટે ન્યાય કર્યો છે અને ચૈતર વસાવાને જેલવાસમાંથી મુક્તિ મળી શકે એવી વાત સામે આવી। ત્યારે સૌ એમના ચાહક મિત્રો, એમના સમર્થકો અને ડેડિયાપાડાની જે જનતા છે એમાં હાલ તો ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। એમને જે હવે છે નવરાત્રિના પહેલા દિવસે જેલવાસમાંથી મુક્તિ મળતાની સાથે જ લોકોનો આનંદ છે એ વધતો જતો જોવા મળી રહ્યો છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં મેં તમને જણાવ્યું છે અમુક શરતોને આધીન ચૈતર વસાવા જે છે એમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરી છે। તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ કમેન્ટ કરજો। તમને શું લાગે છે આ ઘટનાના એક બાદ એક વળાંકો બાદ હવે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે? મંતવ્ય કમેન્ટ કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો એ વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ વાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।